ગુડ મોર્નિંગ બધાને જે મને અહીંયા સાંભળી રહ્યા છે. શુભ સવાર કહીએ તો એ પણ ચાલે, ગુડ મોર્નિંગ કહીએ તો એ પણ ચાલે. આપણને ગમે છે એ કહીએ બસ. આજે 29 સપ્ટેમ્બર, તો કંઈક બધાને અલગ અલગ વિચાર આવતો હોય. આજે મને એક એવો સરસ વિચાર આવ્યો કે એમાં ડિસ્કશન આપણે કરવું છે. મારે વાત કરવી છે એની કે જેનાથી આપણે એકબીજા સાથે જોડાઈ શકીએ, આપણા વિચારો જોડાય. વ્યક્તિ કોઈ દિવસ જોડાતો નથી, વ્યક્તિના વિચારો જોડાય છે, વ્યક્તિના આત્મા જોડાય છે. બરોબર છે ને? તો વાત કરીએ ને તો આજનો ટોપિક હું એ લઉં છું કે સાચું સુખ શું છે. વધારે બોરિંગ નથી થવું આપણે, કે આજનો સમય એવો છે ને કે કોઈને પાસે સમય નથી. સાંભળવું નથી ગમતા મોટા મોટા લેક્ચર્સ, પણ ક્યારેક સાંભળીએ તો તમને પણ મજા આવશે. જેનું માઇન્ડ ભારે છે, જેને ખરેખર એવું લાગે છે કંઈક દુઃખ થાય છે, કંઈક થઈ રહ્યું છે. દુનિયામાં કોઈ એવું નથી કે જે દુઃખી નથી. પણ આજે આપણે એ ટોપિક ઉપર વાત નથી કરી. આજે આપણે એના ઓપોઝિટ ટોપિક ઉપર વાત કરવી છે કે દુનિયાનું સુખી માણસ કોણ છે. પહેલાં તો સુખી માણસને સાઈડમાં રાખીએ અને સુખ શું છે. ઘણા લોકો માટે એમ હશે કે સુખ એ છે કે મારી બધી જરૂરિયાતો પૂરી થઈ જાય, મારા બધા મોજ શોખ પૂરા થઈ જાય, એ સુખ છે. અમુક માટે એમ હશે કે મારો પરિવાર સુખી રહે, અમે સારી રીતે રહીએ, અમારી હેલ્થ સારી રહે, એ સુખ છે. અમુક શું કહેશે કે જિંદગી એવી છે, જી નાખીએ, ગમે એ થાય, ગમે એ કાંડ ક્રિયા કરી લઈએ, મોજ શોખથી રહી લઈએ, બસ એ સુખ છે. સારા એવા પૈસા કમાઈ લઈએ, બસ એ સુખ છે. દુનિયામાં કેટલા લોકો છે? અબજો બધા લોકો છે. ઘણા બધા લોકો છે, ઘણા બધા લોકોના અલગ અલગ થોટ્સ છે, અલગ અલગ વિચારો છે. રાઈટ ઓર રોંગ? આજે જેટલા મને સાંભળી રહ્યા છે એ જરૂર મને આન્સર આપજો તમે મારા પ્રશ્નનો. બરોબર છે ને? કે જીવનમાં સાચું સુખ શું છે, કે દુનિયામાં સુખી માણસ કોણ છે. જે સૌથી મોટો પૈસાવાળો વ્યક્તિ છે, ધનવાન વ્યક્તિ છે, એલોન મસ્ક, એ છે કે રોડ ઉપર પડેલો ભિખારી એ સુખી છે? કોણ સુખી છે? સૌથી સારી વાત કરું, એ પ્રશ્નનો જવાબ મારી પાસે જ છે ને એ આપણે આજે શેર કરીએ કે દુનિયાનો સૌથી સુખી માણસ એ જ છે કે સૌથી પહેલાં સુખની અંદર આવતું હોય તો એ છે શાંતિ, મનની શાંતિ. એનાથી મોટું કંઈ પણ સુખ નથી. માણસનો જે વિચાર છે ને એ જ મોટો છે. એ વિચારને લીધે એ ગમે એ કરી શકે છે. માણસ ધારે, જે વિચારે એ જરૂર સક્ષમ કરી છે. એનામાં એટલી આવડત છે જ કે તે કરી જ શકે છે. જરૂરી નથી કે રોડ ઉપર પડેલું ભિખારી એ દુઃખી છે, અંદરથી ખુશ છે, 2 ટાઈમનું ખાવાનું મળી રહે છે, સક્ષમ છે, વધારે નથી જોતું એને. જેટલી મહેનત કરે છે, જેટલું મળે છે એટલામાં એ સુખી છે. તો એ માણસ સુખી? કે જે વ્યક્તિ ધનવાન છે, જેની પાસે બહુ પૈસા છે, જેને બધી વસ્તુ જોઈશે, શું એ સુખી છે? આજે એક એક્ઝામ્પલ તમને આપું. એક ફ્રૂટ લઈ લઈએ, એવોકાડો. જો કે આપણને તો મને તો બોલતા પણ ના આવડે વાત કરીએ તો, જો કે બહુ ન્યૂ ફ્રૂટ છે. તો એ ફ્રૂટની વાત કરીએ ને તો અમીર ઘરમાં એ ફ્રૂટ આસાનીથી મળી જાય. જ્યારે એક નોર્મલ પરિવારમાં જ્યારે 1 કિલો સફરજન લેવા હોય ને, એમાં પણ એ લોકો વિચારતા હોય છે કે કઈ રીતે લેવા. આ જરૂરી છે? રોટલી મળી જશે, ખાવાનું મળી જશે, ક્યારેક લઈ લેવાય. દરરોજ દરરોજ કંઈ ફ્રૂટ ન ખવાય, દરરોજ દરરોજ કંઈક સારું એવું ડ્રાય ફ્રૂટ કે એવું ન ખવાય. આપણે એટલી કેપેસિટી નથી.
બટ સાચું કહું ને તો માણસને સેમની પણ જરૂર નથી. માણસને એક સાચા વિચારની જરૂર છે. એ સાચો વિચાર માઇન્ડમાં હશે તો એ ધારે એ કરી શકશે. સાચો વિચાર હશે તો બધું એને મળી જશે, શાંતિ મળી જશે. માણસ માટે સૌથી મોટી જરૂરિયાત એ શાંતિ છે. સાચી વાત કે ખોટી વાત એ પણ જણાવજો તમે, બરોબર ને? શાંતિની વાત કરીએ તો કે કોઈ વ્યક્તિ બેઠું છે, કંઈક મગજમાં વિચાર આવ્યા જ કરે છે. અને એક વ્યક્તિ એવું છે જેને કઈ વિચાર નથી, કામથી કામ મતલબ રાખે છે, બહુ શાંતિથી જીવન જીવે છે. બસ એ જ છે સુખ. આપણા વિચારો જ આપણને સુખી કરે છે. જેવા વિચારો રાખશું એવા સુખી થશું. અલગ અલગ લોકો હોય છે, અલગ અલગ કામકાજ લોકો કરતા હોય છે. દુનિયામાં કેટલું બધું સંઘર્ષ ચાલી રહ્યું છે. એવું પોસિબલ જ નથી કે બધાના વિચારો સરખા થઈ જાય. જો સારી રીતે બધા વિચારતા હોય તો યુદ્ધ થાય, સારી રીતે બધા વિચારતા હોય તો ચોરી થાય, સારી રીતે કંઈક વિચારતા હોય તો લૂંટફાટ થાય, કંઈ દગો થાય કોઈની સાથે, કંઈ ન થાય. આપણે આપણું વ્યક્તિત્વ સારું કરીએ છીએ, બીજા કોઈના માટે નહીં, ફક્ત આપણા માટે. આ જીવનમાં આવ્યા છીએ, જેને પેદા કર્યા છે, આપણો લોહીનો સંબંધ છે, પણ એક સમય એવો છે ને કે જે આપણે એકલા છીએ, જે આપણી સાથે કોઈ નથી. આપણે આપણા જ છીએ. આપણી સાથે, આપણી આત્મા સાથે ફક્ત ને ફક્ત આપણા એ વિચારો છે. અને વિચારોથી જ આપણે એ વિચારોને સારા કરીને જે શાંતિ લેવાનું છે, એ જ જીવનનો સાચો સુખ છે. બીજું એકય સુખ નથી. મેડિકલ સાયન્સ પણ કહે છે કે વ્યક્તિ 3 મહિના સુધી ભૂખો પણ રહી શકે છે, વગર ખોરાક પાણીએ પણ રહી શકે છે, જિંદા રહી શકે છે. પણ એક સારો વિચાર મગજમાં દરેક વ્યક્તિ પોતાના માઇન્ડ પ્રમાણે સારા વિચાર લઈને હાલશે તો દુનિયામાં એવું એકય વ્યક્તિ નહીં હોય જે દુઃખી હશે. જે દુઃખ તો બધાના જીવનમાં છે. દુઃખી રહેવું એવું નથી કે સતત દુઃખી માણસ કોને કહેવાય? તો કે જેને સતત દુઃખ થયા જ કરે છે, રોયા જ કરે છે, રોયા જ કરે છે, મારે દુઃખ છે, મારે દુઃખ છે, એ દુઃખી જ છે. દુઃખ આવે ત્યારે સુખનો અનુભવ થાય, સુખ જાય ત્યારે દુઃખનો અનુભવ થાય. પણ વિચારો સારા રાખીને જે કામ કરીએ છીએ, સારું કામ કરીએ છીએ, આગળ વધતા રહીએ તો જે મનને શાંતિ મળે છે, એવું જિંદગીમાં એનાથી મોટું એક પણ સુખ નથી. એટલે હંમેશા જીવનનું સાચું સુખ કહીએ તો પણ ભલે, અને દુનિયાના સૌથી સુખી માણસો કોને કહેવાય એ કહીએ તો પણ ભલે, સેમ જ છે બધું. શાંતિ બધાનો જવાબ છે. આપણા વિચારોની શાંતિ જે આજે દરેક સમય આજના દરેક યુવાનોને જરૂર છે. વિડીયો જોવો છો, કંટાળો આવે છે, ઘણું બધું થતું હોય કે આટલું લાંબુ વિડીયો કોણ જોવે? બટ ખરેખર ક્યારે મગજથી વિચારો. આપણે આપણા છીએ, આપણે કોઈના નથી. એક સમય એવો આવશે કે જેમાં આપણને ખબર પડશે કે ખરેખર આપણે આપણા જ છીએ, બીજા કોઈના નથી. એટલે હંમેશા સારા વિચાર આપણા માઇન્ડમાં રાખીએ. દુનિયા શું કહે છે, કોણ શું કહે છે, આપણને કંઈ ફેર ના પડવો જોઈએ. કારણ કે આપણા વિચારો આપણે સારા લઈને ચાલી રહ્યા છીએ. આપણે સારા છીએ, જરૂરી નથી બધા સારા થઈ જાય, પણ આપણે તો ખુશ રહીએ. બસ એ જ ટ્રાય કરીએ અને દુનિયામાં સારી રીતે જીવીએ. બીજું કંઈ ના જોઈએ માણસ માટે. મનની શાંતિ એ સૌથી મોટો સુખ છે. બરોબર, આજની આ વાત કરી છે, જે મનમાં હતી એ વાત મેં કરી છે. જો કોઈને સરસ લાગ્યું હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને કંઈક પણ વિચાર તમને આવતા હોય, કંઈ પણ ટેન્શન થતું હોય તો તમે જરૂર મને શેર કરી શકશો. તમે જરૂર મને કહી શકશો કે તમારા વિચાર શું છે. આપણે વિચારોની આપમેળ કરીએ છીએ, જિંદગીને સુધારીએ છીએ.
ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ આટલી વાર સાંભળવા માટે પણ અને શાંતિથી જીવવા માટે પણ. ઓલ ધ બેસ્ટ ઓલ જે મને આજે જોઈ રહ્યા છે.